माता की, भारत माता की, भारत माता की, भारत माता की। वंदे हाथમાં લઈ લે અને वंदे તમામ મિત્રો હાથમાં લઈને સ્વાગત કરે। वंदे વંદે वंदे ભારત માતા की, ભારત માતા की। ભારત માતા કી। સૌ પોતપોતાનું સ્થાન લઈ લે। મુખ્યમંત્રી શ્રી પધારે છે ત્યારે તેમનું સ્વાગત માનનીય ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકીને વિનંતી કરું ફૂલહાર કરાવીને આ વિસ્તારના ધારાસભ્ય શ્રી માનનીય મંત્રી શ્રીનું સ્વાગત કરશે। જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી શરદભાઈ અને ભાવનગર પ્રમુખ શ્રી ચિતરભાઈ પણ માનનીય મુખ્યમંત્રી શ્રીનું સ્વાગત કરશે। ભારત માતા કી, વંદે વંદે ફુલહાર પહેરાવી અને સ્વાગત કરશે। હવે ભારત માતા કી જયકારો એવો બોલો છેક પાકિસ્તાન સુધી સંભળાય। યુવાન સાથી આપના લોકપ્રિય ઉમેદવાર ભાઈ શ્રી નાણભાઈ એમને એમ છે કે અહીંયા તડકે ઉભા રહેવું કરતા અહીંયા તડકે ઉભા રહેવું હું વાંધો। મિત્રો આવા ધોમ ધકતા તાપમાં અને રાજુલા જેવી આવડી નાનકડી જગ્યામાં આટલો મોટો વિરાટ જનસાગર આ શું બતાવે છે? અને બહેનોની આટલી મોટી સંખ્યા, ભાઈઓ બહેનો આ બતાવે છે કે આ વખતે જનતાનો મિજાજ શું છે એના દર્શન કરાવે છે। આ સાથે પૂરું કરવું છે। ભાઈઓ બહેનો આઝાદીના 60 વર્ષ થઈ ગયા અને 60 વર્ષમાં આપને મળ્યું શું? એકવાર વિચાર કરવો જોઈએ। આ સરકાર હોય શાના માટે ભાઈ? આ સરકાર આપણે ચૂંટીએ શાના માટે? આ લોકોને દિલ્હીમાં બેસાડીએ શું કરવા માટે? એક વાર જો આટલું વિચારીએ ને તો તમારો મત 100% સાચી જગ્યાએ જ પડશે અને તમારા અંતરમાંથી અવાજ નીકળ્યો અને જે સરકાર બનશે એ સરકાર એવી આશીર્વાદ વાળી સરકાર હશે કે તમારા 60 વર્ષના જૂના બધા દુઃખ એ સરકાર દૂર કરી શકશે। તમે મને કહો આવડી મોટી સરકાર હોય 60 વર્ષ થયા હોય, પીવાનું ચોખ્ખું પાણી મળવું જોઈએ કે ના મળવું જોઈએ? પીવાનું ચોખ્ખું પાણી મળવું જોઈએ? આટલું તો માગો કે નહીં? આ ખોખારીને બોલો ને। ગામડાને રસ્તો મળવો જોઈએ કે નહીં? બાળકોને ભણવા માટે નિશાળ મળવી જોઈએ કે નહીં? ઘરમાં કોઈ માંદું સાજુ હોય તો ડોક્ટર અને દવાખાનું હાજર જોઈએ કે નહીં? છોકરો મોટો થયો હોય તો એને ક્યાંક નોકરી ધંધો મળવો જોઈએ કે નહીં? બોલો તમે કઈ એમ કહો છો કે ભાઈ અમને સોનાનું ઘર કરી આપો, અમારા ઘેર ગાડી લાવી દો, એવું કહો છો? આટલું જોઈએ। 60 વર્ષ થયા ભાઈઓ, 60। આ લોકો આ ન કરી શક્યા અને એનું કારણ શું?
એમને એમ લાગ્યું જ નહીં કે પ્રજાની કોઈ સેવા હોય છે કરવાની, પ્રજાના કઈ પ્રશ્નો હોય છે, વિકાસના કઈ કામો હોય છે. એમને આ બધું ક્યારે વિચાર જ ના આવ્યો. એમને એક જ વાત મગજમાં આવી કે ખુરશી હલે નહીં એના માટે શું કરવાનું. આખી 60 વર્ષ સુધી સવાર સાંજ એમણે એક જ કામ કર્યું, ખુરશી હલી ન જાય એના માટે રોજ નવું શું કરવાનું. અને દરેક ચૂંટણીમાં ખુરશીના પાયાને નવા ચાપડા માર્યા કરે, ખીલા ઠોક્યા કરે. અને એમાં તમને બધાને ખીલા વાગ્યા, તમને બધાને. એમની ખુરશીઓને ખીલા ઠોકવામાં આ ખીલા ગરીબ જનતાને વાગ્યા છે. એનું કારણ એક જ હતું, એમણે મત બેંકનું રાજકારણ ચલાવ્યું. ટુકડો ફેંકો, ફલાણા સાથે લઈ લો એટલે આપણું ગાડું ચાલશે, બીજો ટુકડો ત્યાં નાખો એને સાથે લઈ લો એટલે આપણું કામ ચાલશે, પેલા બે ગુંડાઓ છે દારૂવાળા છે એને જરા હાચવી લો, પોલીસને કોઈ હેરાન ના કરે એટલે આપણા માટે કામ કરશે. આજ બધા ખેલ 60 વર્ષ સુધી ચાલ્યા અને ગરીબ માનવી એનો અવાજ ઉઠાવી ન શક્યો. અને પરિણામે થયું કે વિકાસના નામે મીંડું થયું. ભાઈઓ બહેનો, 5 વર્ષથી આપણને ગુજરાતમાં આપે મને જવાબદારી સોંપી અને આપણે ગુજરાતમાં આ મત બેંકના રાજકારણને દફનાવી દીધું. આપણે ટુકડા ફેંકવા વાળી દુકાનિયા બંધ કરી દીધી. આલિયા માલિયા જમાલિયાને હાચવાના કાર્યક્રમ પૂરા કરી દીધા. બધું બંધ. આખું ગુજરાત આપણું કુટુંબ, 5.5 કરોડ ગુજરાતીઓ, આ મારા પરિવારજનો, આ 5.5 કરોડ ગુજરાતીઓનું સુખ એ મારું સુખ, એમનું દુઃખ એ મારું દુઃખ. અને આ મંત્ર લઈને આપણે ચાલ્યા. વોટ બેંકને ગુજરાતમાં દફનાવી દીધી. અને એનું પરિણામ શું આવ્યું? એના કારણે આજે ગુજરાત વિકાસના રસ્તે ડગમાડવા માંડ્યું.